ફિશિંગ બોટ છે દમણની અંદર, દરિયા કિનારે આ બધી મચ્છી પકડવા માટે અહીંથી લઈ જાય. આ કોટ છે જૂનો દમણનો. સામે પુલ છે, પુલ છે દમણ વાપી જાય છે રસ્તા. આ બધી ફિશિંગ બોટો છે. આની ઉપર મચ્છી પકડવા માટે આ લોકો જાય, ખાવાનું ને બધું ભરીને જાય. 15 દિવસ 17 દિવસે બહાર આવે. એનું બસ સ્ટેન્ડ આપણું આવે એવું આ લોકોનું ફિશિંગ સ્ટેન્ડ છે. અહીંયા બધી બોટો લેન્ડિંગ કરી એટલે બરફથી માંડીને ખાવાનું બધું અહીંથી ભરવામાં આવે. આ એનો ઉતરતો કોટ છે આજે છે ને. અત્યારે આજે ભરતી છે, ભરતી ઓછી હોય ત્યારે બધું ફિટિંગ કરવામાં આવે સામાન બામાન. પછી ભરતી પાછી આવે ત્યારે એને બોટને બહાર કાઢવામાં આવે. બધી બોટો, બહુ બધી બોટો છે અહીંયા. આ મંદિર છે ભગવાનનું. આ બધી ફિશિંગ બોટો છે. આ દમણનું જે ડેવલપ કર્યો દરિયા કિનારો એ આ રસ્તો છે. ફિશિંગ બોટો તો ઘણી બધી છે. આ બધી ફિશિંગ બોટ છે, આમાંથી મચ્છી પકડવામાં આવે. 15 દિવસે બહાર આવે પછી. આ એક બોટની કિંમત 15 લાખ રૂપિયા હોય છે એવું કહે છે. 15 થી 20 લાખ રૂપિયા. ઘણી બધી બોટો એ મૂકેલી છે. આ બધી બોટો છે ફિશિંગ બોટ. આની અંદર આ લોકો મચ્છી પકડવા માટે દરિયામાં લઈ જાય છે. બધા નામ આપેલા છે, એના નંબર છે ગવર્મેન્ટે આપેલા. લાઇસન્સ લેવામાં આવતા હોય છે. સ્કૂટરના નંબર આવે ને, નંબર છે DD05MM0004 રીતના નંબર આપણા સ્કૂટરના આવે ને એનો નંબર આપવામાં આવે. આ બધી ફિશિંગ બોટો છે. આ મંદિર છે ભગવાનનું સરસ. આ મેઇન રોડ છે દમણનો. દરિયા કિનારે ડેવલપ કરવામાં આવ્યું છે. સરસ ડેવલપિંગ કર્યું છે દરિયાને, દરિયો પૂરીને. આ મંદિર છે માતાજીનું.